ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે 11 જાન્યુઆરી 2026 ડેલી કરંટ અફેર. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો, દર વર્ષે 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ મનાવવામાં આવે છે. બરાબર. પ્રવાસી ભારતીય દિવસ, જેને બિન નિવાસી ભારતીય એટલે કે એનઆરઆઈ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દર વર્ષે 9 જાન્યુઆરીએ ઉજવવામાં આવે. આ દિવસનો ઉદ્દેશ્ય ભારતના વિકાસમાં વિદેશમાં રહેતા ભારતીય સમુદાયના અમૂલ્ય યોગદાનને ઓળખવા અને તેનું સન્માન કરવાનું છે. બરાબર. મિત્રો, ઐતિહાસિક મહત્વની વાત કરીએ આપણે તો 9 જાન્યુઆરી 1915ના રોજ મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા હતા. તેમની યાદમાં આ પ્રવાસી ભારતીય દિવસ દર વર્ષે 9 જાન્યુઆરીએ મનાવાય છે. હાલમાં ભારત સરકારે 2026ના અંત સુધીમાં બાળ લગ્નના દરમાં કેટલા ટકાનો ઘટાડો કરવાનો ટાર્ગેટ રાખ્યો છે? તો 10% રાઇટ આન્સર છે. બાળ લગ્ન મુક્ત ભારત અભિયાનનો ઉદ્દેશ્ય 2026 સુધીમાં બાળ લગ્નના દરમાં 10% ઘટાડો કરવાનો છે અને 2030 સુધીમાં ભારતને બાળ લગ્ન મુક્ત કરવાનો છે. 3 છે, હાલમાં માધવ ગાડગીલનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો પ્રખ્યાત પર્યાવરણવિદ હતા મિત્રો માધવ ગાડગીલ. એમનું હાલમાં નિધન થયું છે. બરાબર. પર્યાવરણ શાસ્ત્રી અને આધુનિક ભારતીય ઇકોલોજીના પિતા 83 વર્ષની ઉંમરમાં માધવ ગાડગીલનું તમિલનાડુમાં નિધન થયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કયા સ્થળે રાજ્યના સૌથી મોટા અને સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને ખુલ્લું મૂકવામાં આવ્યું? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં સુરત એપીએમસી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સુરત એપીએમસી દ્વારા નિર્મિત રાજ્યના સૌથી મોટા અને સૌપ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ સુરત એપીએમસી માર્કેટના આધુનિકરણ અને વિસ્તૃતિકરણનો એક ભાગ છે. મિત્રો, એક્ઝામ આવી રહી છે એલઆરડી પીએસઆઈ. બરાબર. પહેલાં મિત્રો તમને જરાક સબૂત બતાડી દઉં મેં, પછી જોજો તમે. હું વારંવાર તમને કહું છું કે એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ લઈ લો. ઘણા વિદ્યાર્થીઓને હજુ પણ વિશ્વાસ નથી થતો. ગઈકાલે ભાવનગર મ્યુનિસિપલ જે છે એની એક્ઝામ હતી. બરાબર. ભાવનગર મ્યુનિસિપલ 2026ની એક્ઝામ હતી. તો આમાં એક્ઝામ ટુડેના પ્રશ્નો પૂછાયા છે. 100% કરંટ અફેર પૂછાયું છે, તમે જોઈ શકો. બરાબર. સબૂત સાથે મેં મૂક્યા છે આની અંદર. આ બધા જ એક્ઝામ ટુડેના કરંટ અફેર્સના પ્રશ્નો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 10માંથી 10 પ્રશ્નો આપણા પૂછાયા છે. બરાબર. મિત્રો, એવિડન્સ સાથે જ આપણે વાત કરીએ છીએ હંમેશા. બરાબર. સબૂત સાથે જ વાત કરીએ. તમે જોઈ શકો આ સબૂત તમારી સામે છે. બરાબર. કોઈ આપણા ચેલેન્જ નહીં કરી શકે કે પાછળથી એડિટ કર્યો હોય, કારણ કે તે દિવસનો વિડીયો પણ આપણો યુટ્યુબ પર અવેલેબલ હોય છે. યુટ્યુબના વિડીયો કોઈ દિવસ એડિટ થતા નથી, એ તમને બધાને ખ્યાલ હશે. તો એક્ઝામ ટુડેનો મિત્રો કરંટ અફેર્સ 100% દરેક પરીક્ષામાં પૂછાય છે. વારંવાર મેં તમને કહું છું. બરાબર. તમને પણ જોઈતું હોય એમાં તમને એક વર્ષનું કરંટ અફેર માત્ર 200 રૂપિયામાં કોઈ નથી આપતું ફ્રેન્ડ. તમે એક મહિનાની મેગઝીન લેવા જાઓ એ પણ 100-150 રૂપિયાની મળે છે. બરાબર. અને હું તમને સ્ટુડન્ટ ફ્રેન્ડલી, કારણ કે મને ખબર છે સ્ટુડન્ટ પાસે પૈસા ઓછા હોય છે, પૂરેપૂરા એક વર્ષનું કરંટ અફેર 200 રૂપિયામાં મારું કરંટ અફેર દરેક પરીક્ષામાં 100% પૂછાય છે. તમને પણ કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય 9510411961 મેસેજ કરો, ફોન કરો. બરાબર. લઈ જ લેજો, નહીં તો પછી પસ્તાવો થશે તમને. 5 છે, આધાર સેવાઓ વિશે માહિતી પૂરી પાડવા માટે હાલમાં કયો શુભાંકર લોન્ચ કરવામાં આવ્યો? શુભાંકર એટલે કે મસ્કટ. રાઇટ આન્સર છે મિત્રોમાં ઉદય નામનો. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધાર મસ્કોટ ઉદય લોન્ચ કર્યો છે, જે જાહેર સંદેશ વ્યવહારને વધુ સરળ, માનવીય અને નાગરિક કેન્દ્રિત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરે છે. આ મસ્કોટ નાગરિકો માટે નિવાસીમુખી સાથી તરીકે કાર્ય કરશે. 6 છે, હાલમાં કયા રાજ્યની પોલીસ એ ICJS 2.0 રેન્કિંગમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો રાઇટ આન્સર છે મિત્રો આમાં ઉત્તરાખંડ પોલીસે. ગૃહ મંત્રાલય હેઠળના નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોએ આંતર ઓપરેશનલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ રેન્કિંગની બીજી આવૃત્તિ બહાર પાડી. આ રેન્કિંગમાં ઉત્તરાખંડ પોલીસ 93.46 પોઈન્ટ સાથે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. બરાબર. આસામ પોલીસ 93.16 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે અને હરિયાણા પોલીસ 93.41 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. હાલમાં 2026 માટે AERBના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો AK બાલા સુબ્રમણ્યમ. રાઇટ આન્સર છે. PM નરેન્દ્ર મોદી નેતૃત્વ હેઠળની કેબિનેટની નિમણૂક સમિતિએ જાન્યુઆરી 2026માં પ્રખ્યાત વૈજ્ઞાનિક AK બાલા સુબ્રમણ્યમને પરમાણુ ઉર્જા નિયમનકારી બોર્ડ AERB એટલે કે એટોમિક
એનર્જી રેગ્યુલેટરી બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. કયા રાજ્યની નાગોરી અશ્વગંધાને જીઆઈ ટેગ મળ્યો? તો મિત્રો નાગોરી એટલે કે નાગોર જિલ્લો આવેલો છે મિત્રો રાજસ્થાનની અંદર. બરાબર, નાગોર જિલ્લો ક્યાં આવેલો છે? રાજસ્થાનમાં નાગોર જિલ્લો આવે છે અને આ નાગોરી અશ્વગંધાને જીઆઈ ટેગ મળ્યો છે. હાલમાં રશિયા અને કયા દેશે ફેબ્રુઆરી 2026 માટે કેરેબિયન સમુદ્રમાં સંયુક્ત નૌકાદળની કવાયતની જાહેરાત કરી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ચીન દેશ. પશ્ચિમી હસ્તક્ષેપ સામે શક્તિ પ્રદર્શન તરીકે રશિયા અને ચીને ફેબ્રુઆરી 2026 માટે કેરેબિયન સમુદ્રમાં સંયુક્ત નૌકાદળની કવાયતની જાહેરાત કરી છે. 10 નંબર છે, હાલમાં કયા ભારતીય દોડવીરને નિવૃત્તિની જાહેરાત કરી? તો મિત્રો એ કરી છે જીન્સન જોન્સન. ભારતના પ્રખ્યાત મધ્યમ અંતરના દોડવીર જીન્સન જોન્સને સ્પર્ધાત્મક એથ્લેટિક્સમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. કેરળના 34 વર્ષીય ખેલાડીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા રાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી. હાલમાં કયું રાજ્ય 8મા પગાર પંચની રચના કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો મિત્રો એ બન્યું છે અસમ રાજ્ય. અસમ રાજ્ય 8મા પગાર પંચની રચના કરનાર પ્રથમ રાજ્ય બની ગયું. 12 છે, ગુજરાતના કયા પશુપાલકને શ્રેષ્ઠ પશુપાલક યોજના અંતર્ગત પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે? તો મિત્રો અરજણભાઈ ઓડેદરા રાઈટ આન્સર છે. અરજણભાઈ ઓડેદરા. પશુપાલન રાજ્યમંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ યોજાયો. તેમાં રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ વિજેતા બનેલા 565 શ્રેષ્ઠ પશુપાલકોને કુલ 91 લાખથી વધુ પ્રોત્સાહક રાશિની ચેક અર્પણ કરાયો. સમારોહ દરમિયાન શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના હેઠળ રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર જૂનાગઢના પશુપાલક અર્જણ ઓડેદરા, બીજા ક્રમે સુરતના પશુપાલક ખંડુભાઈ પટેલ અને ત્રીજા ક્રમે મોરબીના પશુપાલક પ્રવીણ પટેલને સન્માનિત કરાયા. હાલમાં અવસાન પામેલા મનોજ કોઠારી કઈ રમત સાથે સંકળાયેલા છે? તો બિલિયર્ડ્સ અને સ્નૂકર રમતના ખેલાડી મનોજ કોઠારીનું હાલમાં તમિલનાડુ ખાતે નિધન થયું છે. હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પે કેટલા આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી ખસી જવાનો આદેશ આપ્યો? તો 66. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી ખસી જવાનો આદેશ આપવામાં આવ્યો છે 66. એક મોટા પગલામાં યુએસએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 7 જાન્યુઆરી 2026ના રોજ એક મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા જે યુએસ હિતોની વિરુદ્ધ કામ કરતી 60થી વધુ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સંસ્થાઓમાંથી અમેરિકા પાછું ખેંચી લેશે. બરાબર, આમાં ભારતની આગેવાની હેઠળ ઇન્ટરનેશનલ સોલર એલિયન્સનો પણ સમાવેશ થાય છે. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પે વિવિધ દેશોની અને દુનિયાની 66 સંગઠનોમાંથી ખસી જવાનો આદેશ આપ્યો છે. એમાં ભારતનો ઇન્ટરનેશનલ સોલર એલિયન્સ પણ છે. 15 હાલમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં 235 કરોડ રૂપિયાના બંદર પ્રોજેક્ટ્સ શરૂ કર્યા? તો એ કરીએ છે તમિલનાડુ રાજ્યમાં. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે તમિલનાડુમાં 235 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કર્યા. આ પ્રોજેક્ટ્સનું લોન્ચિંગ સર્બાનંદ સોનોવાલ દ્વારા ચેન્નઈમાં આયોજિત વિકસિત ભારત વિકસિત બંદરો કાર્યક્રમમાં કરવામાં આવ્યું છે. 16 છે, હાલમાં કયા રાજ્યમાં પેપરલેસ કોર્ટ શરૂ કરવામાં આવી છે? તો મિત્રો પેપરલેસ કોર્ટ શરૂ કરવામાં આવી છે હાલમાં કેરળ રાજ્યમાં. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે 6 જાન્યુઆરી 2026ના રોજ કેરળના વાયનાડ જિલ્લાના કાલપેટા ખાતે દેશની પ્રથમ સંપૂર્ણપણે પેપરલેસ જિલ્લા અદાલતનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ જિલ્લા ન્યાયતંત્રના સંપૂર્ણ ડિજિટલ પરિવર્તનને ચિહ્નિત કરે છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 10 જાન્યુઆરી 2026 રિવિઝન પર આપણે આવી ગયા. પૃથ્વી પરિભ્રમણ દિવસ ક્યારે ઉજવવામાં આવે? 8 જાન્યુઆરી. ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ ક્યાં યોજાશે? ન્યૂ દિલ્હી ખાતે. ખોદકામમાં પ્રાચીન ભારતના કુષાણ કાળના સિક્કા ક્યાંથી મળી આવ્યા? પાકિસ્તાનથી. હાલમાં સંયુક્ત રાષ્ટ્રે કયા વર્ષને આંતરરાષ્ટ્રીય ઘાસના મેદાનો અને પશુધન વર્ષ જાહેર કર્યું? 2026. ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કયા રાજ્યમાં દોડશે? હરિયાણામાં. મુરી ગંગા નદી પર ગંગાસાગર પુલનો શિલાન્યાસ પશ્ચિમ બંગાળમાં કરવામાં આવ્યો. રીડ સાપની નવી પ્રજાતિ મળી આવી છે મિઝોરમ ખાતે. વિશ્વનો પ્રથમ બાયોબિટ્યુમેન ઉત્પાદક દેશ કોણ બનશે? ભારત. HSBC પ્રાઇવેટ બેંક દ્વારા કોને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? ઈડા લિયુને. ગુજરાતમાં આદિવાસી સમાજની કઈ ચિત્રકળાને પોસ્ટ કવર પર સ્થાન મળ્યું છે? પિઠોરા રાઈટ આન્સર છે.
દેશની પ્રથમ રાષ્ટ્રીય આઈઈડી ડેટા મેનેજમેન્ટ સિસ્ટમનું ઉદ્ઘાટન અમિત શાહે કર્યું. કેરળના વાયનાડ જિલ્લાના કાલપેટામાં દેશની પ્રથમ સંપૂર્ણપણે પેપરલેસ જિલ્લા કોર્ટનું ઉદ્ઘાટન સીજીઆઈ સૂર્યકાંતે કર્યું છે. કઈ બેંકે ઝીરો ફોરેક્સ ડાયમંડ રિઝર્વ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું? આઈડીએફસી ફર્સ્ટ બેંક. હાલમાં પ્રાદેશિક એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સનું આયોજન કોણે કર્યું? રાજસ્થાને. કયા રાજ્યના રાજ્યપાલે મૂલ્ય આધારિત શિક્ષણ માટે સંસ્કાર શાળા શરૂ કરી? અસમ રાઇટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો 69મી રાષ્ટ્રીય શાળા રમતોનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? પંજાબ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન ક્યાં કરાયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.